નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, રીપી લર્નિંગ હબમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે અત્યાર સુધીની અંદર 11મા ધોરણનું 11મું ચેપ્ટર ભણી રહ્યા છીએ, વનસ્પતિમાં વહન. અને લાસ્ટ ટાઈમ એટલે લાસ્ટ લેક્ચર જો તમે સમજ્યા હોય તો એની અંદર આપણે મૂળદાબની વાત કરી હતી. ત્યારે મેં તમને કીધું હતું કે દર વનસ્પતિમાં, દરેક વનસ્પતિમાં મૂળદાબ સર્જાય, પણ મૂળદાબથી જ પાણી ઉપર સુધી જાય એવું જરૂરી નથી. કેમ કે ઊંચી વનસ્પતિઓ જે છે એમાં માત્ર મૂળદાબ, જે 2 થી 5 વાતાવરણ દબાણ સર્જે છે, એટલા દબાણે તો પાણી છે ઉપર પહોંચી શકશું નહીં. તમે વિચારો, તમે કોઈ એપાર્ટમેન્ટમાં રહો છો, 5મા માળે 6ઠ્ઠા માળે રહ્યો છો અને બરોબર 2-3 દિવસ સુધી પાવર વયો જાય અને મોટર ચાલુ ન થાય, તમારા નળમાં પાણી આવે ન આવે તો શું કરવું પડે? નીચે જવું પડે, ડોલ ભરવી પડે, પાણી લઈને 5-5 માળ ઉપર ચડવું પડે. હા કે ના? તો એ પાણી લઈને તમે ઉપર ચડો છો અને તમે વિચારો, મોટર વગર વનસ્પતિની અંદર 2-3 માળ ઊંચા વનસ્પતિના પર્ણ હોય ત્યાં સુધી પાણીને આપોઆપ પહોંચાડે છે. હા કે ના? સમજાય? તો આટલી બધી પોસિબિલિટી કેવી રીતે શક્ય બની? એટલું બધું વનસ્પતિએ કઈ રીતે કામ કર્યું? તો લઈ લઈએ છીએ કે ભાઈ મોટર એ કેવી રીતે પાણીને ખેંચે છે. ક્લિયર? તો તમને બહુ સાદી ભાષામાં સમજાવું. રાઈટ? તમે કોઈ હોટલમાં ગયા છો અને હોટલની અંદર તમે બેઠા છો અને હોટલની અંદર તમને એક મસ્ત મજાનો સોશિયો અથવા તો છાશનો ગ્લાસ આપે છે. છાશનો ગ્લાસ હોય તો તમે સીધે પી જાય છો, પણ તમને સોશિયો આપે છે, થમ્સઅપ આપે છે, પેપ્સી આપે છે, કંઈ પણ પેપ્સી આપે ને એમાં એક સ્ટ્રો હોય. ખબર છે તમને? હવે એ સ્ટ્રોને લઈને તમે જ્યારે ખેંચો છો ત્યારે પાણી નીચેથી આપોઆપ ક્યાં આવે છે? ઉપર. એટલે અહીંયાથી ખેંચાણ બળ, તાણ બળ લગાડ્યું, જેના કારણે પાણી શું થાય છે? તો એ પાઇપની અંદર ઉપર આવે છે. બસ એક્ઝેક્ટલી એવી જ રીતે વનસ્પતિ કામ કરે છે. એનો મતલબ અહીંયા વનસ્પતિ એક ચોક્કસ પ્રકારની પ્રક્રિયા કરે છે, જેને આપણે કહીએ છીએ ઉસ્વેદન, જેનું બીજું નામ છે બાષ્પોત્સર્જન. તો ચાલો આજે આપણે બાષ્પોત્સર્જન એટલે ઉસ્વેદનની વાત કરવી છે, શરૂઆત કરવી છે. અને મારે તમને બેઝિકલી સમજાવવું છે હકીકતમાં પાણી કેવી રીતે છેક ઉપર સુધી જાય છે અને પાણી ઉપર જવા માટે હકીકતમાં એનું લોજિક શું છે, કેવી રીતે કામ થાય છે. તો શરૂઆત કરીએ છીએ આપણે બાષ્પોત્સર્જનની ઘટના. એટલે આપણો ટોપિક આજનો છે બાષ્પોત્સર્જન. બાષ્પોત્સર્જનમાં શું થાય છે આને સમજાવવા માટે હું પહેલા સમજાવી દઉં, પછી આપણે ચોપડીને અનુસરીએ. રાઈટ? તો સમજી લો, હું સૌથી પહેલા એક મસ્ત મજાની વનસ્પતિ તમારી સામે દોરી દઉં એટલે તમને મજા આવશે. તો પહેલા સૌથી પહેલા વનસ્પતિનું મૂળ, આ જમીન છે. રાઈટ? એમાં આ વનસ્પતિનું મૂળ છે. ક્લિયર? મૂળના મૂળરોમ પણ છે. સમજી લો ને કે ભાઈ આ મૂળના મૂળરોમ પણ છે. મૂળરોમ શું કરશે? વિસ્તાર વધારી દેશે. કોને એબ્ઝોર્બ કરવાનો? પાણીને એબ્ઝોર્બ કરવાનો. ક્લિયર? ચાલો, હવે કોણ છે? તો કે અહીંયાથી આ આપણું પ્રકાંડ છે. ક્લિયર? અને એ પ્રકાંડ પર ઘણી બધી શાખાઓ પણ છે. સો લેટ મી ડ્રો ફાઇન બ્રાન્ચીસ. એની શાખાઓ છે અને એની શાખાઓ જે છે એના ઉપર મસ્ત મજાના લીલાછમ કોણ આવી ગયેલા છે? પર્ણો આવી ગયેલા છે. એટલે અહીંયાથી હું શાખા દોરો કરી દઉં. રાઈટ? ચાલો, અને આ જે શાખાઓ છે એની એકાદી બીજી શાખાને દોરી દઈએ અને એ શાખા ઉપર શું આવી ગયા છે? તો કે ભાઈ લીલાછમ એકદમ મસ્ત મજાના પર્ણ આવી ગયા છે. ક્લિયર? અને આ રીતે આપણું એક આખું વૃક્ષ છે. હાલો, ક્લિયર? મસ્ત મજાનું વૃક્ષ દેખાય છે તમને? હવે મારે તમને જે સમજાવવું છે તો આ કોણ છે? તો કે ભાઈ પર્ણ. આ પર્ણને પહેલા હું ઝૂમ કરીને સમજાવું છું. એટલે અહીંયા હું આ પર્ણ મૂકી દઉં. આ પર્ણનું આખું ફલક અને આ પર્ણની આ મધ્ય શિરા. સમજો ધ્યાનથી. પર્ણના અંદર શિરાની ગોઠવણીને આધારે 2 ભાગ પડી જાય. એક દળીનું પર્ણ, દ્વિદળીનું પર્ણ, જાલાકાર શિરાવિન્યાસ અને સમાંતર શિરાવિન્યાસ. અત્યારે આપણે સમજીએ છીએ આ જાલાકાર શિરાવિન્યાસને. તો આ જાલાકાર શિરાવિન્યાસ. રાઈટ? ચાલો, હવે આને જ્યારે ઝૂમ કરીને જોવામાં આવે તો આ પર્ણની રચના તમે ચેપ્ટર નંબર 6 માં ભણી ગયા છો, જેની અંદર નાના અસંખ્ય છિદ્રો હોય છે, જેને આપણે બોલીએ છીએ પર્ણરંધ્ર.
કહીએ છીએ કે નહીં બચ્ચા લોકો, શું કહીએ છીએ? પર્ણરંધ્ર કહીએ છીએ, રાઈટ? હવે જો આ પર્ણરંધ્રને મારે તમને સમજાવવું હોય, એટલે કે આને મારે ઝૂમ કરીને સમજાવવું હોય, તો પર્ણરંધ્ર એક આ રીતનું છિદ્ર છે કે જે પર્ણરંધ્ર બે ચોક્કસ પ્રકારના રક્ષક કોષોથી બનેલું છે. એટલે આવી રીતના રક્ષક કોષો ગોઠવાયેલા છે, અને જે આ રક્ષક કોષો છે ને એની જે અંદરની દિવાલ હોય ને એમાં સ્થૂલનનું પ્રમાણ વધારે હોય. એટલે અહીંયા સ્થૂલનનું પ્રમાણ વધારે છે, કાર્બોદિત અને ખાસ કરીને સેલ્યુલોઝ એનું પ્રમાણ અહીંયા શું છે? વધારે છે. તો જો હું હાથે હાથે તમને બહુ ડિટેલ સમજાવી રહ્યો છું, એવી જ રીતે અહીંયા પણ સ્થૂલનનું પ્રમાણ કેવું છે? વધારે છે. કોના કરતાં? તો કે એની જે આ પાછલી દિવાલ છે એના કરતાં. એટલે પાછલી દિવાલ એટલે કઈ? તો કે આ ભાગ પણ સ્થૂલિત તો છે, પણ અહીંયા સ્થૂલનનું પ્રમાણ એટલું બધું નથી. એટલે હું કોને અત્યારે સમજાવી રહ્યો છું? રક્ષક કોષોને સમજાવી રહ્યો છું. રક્ષક કોષો કોની ફરતે હોય? તો કે પેલા વાયુરંધ્ર અથવા તો પર્ણરંધ્રના છિદ્ર ફરતે હોય. તો છિદ્ર કયું છે? જો હજી હું તમને સમજાવું. આ જે તમને વચલો ભાગ દેખાય છે ને, આ ભાગ એ છિદ્ર છે, અને અહીંયા આ રીતે અરીય રીતે સેલ્યુલોઝિક તંતુઓ પણ ગોઠવાયેલા હોય. ચાલો, ક્લિયર? રક્ષક કોષ શું કરે? તમને આવો ક્વેશ્ચન પૂછે, રક્ષક કોષનું કામ શું? આ રક્ષક કોષો છે. હા, આ બંને કોણ છે? રક્ષક કોષો. અને આ રક્ષક કોષોનું કામ શું? તો તમારે યાદ રાખવાનું છે, વાયુરંધ્ર અથવા તો પર્ણરંધ્ર એનું ખુલવા અને બંધ થવાની ક્રિયા કરે, અથવા તો ખુલવા અને બંધ થવાની ક્રિયાનું નિયમન કરે. આટલું ક્લિયર થઈ ગયું? રક્ષક કોષો જે હોય એની ફરતે કોણ આવેલા હોય? તો કે સર એની ફરતે એક ચોક્કસ પ્રકારના કોષો આવેલા હોય, જેને આપણે બોલીએ છીએ સહાયક કોષો. શું બોલાય બચ્ચા લોગ? તો કે એની ફરતે આવેલા કોષોને આપણે સહાયક કોષો કહેવાય. એટલે આ જે કોષો છે એને હું કહી દઉં છું સહાયક કોષો. અને આ બધા કોષો કેવા હોય? જીવંત અને હરિત કણયુક્ત હોય. એનો મતલબ કે એમની અંદર પેલા હરિત કણની પણ રચના છે. એવી રીતે રક્ષક કોષોમાં પણ કોણ બેઠા હોય? હરિત કણ બેઠા હોય. લ્યો, તો મેં તમને આ પર્ણની સીધી રચના સમજાવી દીધી. ચાલો, ક્લિયર થઈ ગયું આ પર્ણ? હવે જે વાયુરંધ્ર હોય એ સૂર્યપ્રકાશ દરમિયાન, એટલે કે સૂર્યપ્રકાશની હાજરીમાં કોને અંદર બહાર લે? તો સૂર્યપ્રકાશની હાજરીમાં વાતાવરણમાંથી CO2 લે, અને વાતાવરણમાં કોને છોડે? કોને છોડે? ઓક્સિજનને છોડે. અને એ સમય દરમિયાન પોતાની અંદરથી એક બીજું દ્રવ્ય છોડે છે જેનું નામ છે પાણી. કયા સ્વરૂપે છોડે છે? વરાળ સ્વરૂપે છોડે, અથવા તો એને બીજી શબ્દમાં શું બોલી શકાય? બાષ્પ સ્વરૂપે છોડે. એટલા માટે આખી પ્રક્રિયાની અંદર આપણે સમજવું છે શું? બાષ્પોત્સર્જનની ઘટના, અથવા તો મારે તમને શું સમજાવવું છે? ઉસ્વેદન. આ ટોપિક બહુ ઇમ્પોર્ટન્ટ છે, અત્યારે જ ક્લિયર કરવાનો છે. સૂર્યપ્રકાશની હાજરી એટલે મસ્ત મજાના સૂરજ દાદાને આપણે દોરી દઈએ, અને સૂરજ દાદાની ગરમી આપણા ઉપર સદાય માટે બની રહે, અને સૂરજ દાદા જે છે એ સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રક્રિયા થાય એટલે પાણી રિલીઝ થઈ જાય. પાણી રિલીઝ થાય એટલે સમજજો ધ્યાનથી, આ જે કોષ છે એટલે કયા કોષો? રક્ષક કોષો છે. એ રક્ષક કોષોમાંથી પાણી શું થઈ જાય? નીકળવા લાગે. એટલે આ પાણી જે છે એ રક્ષક કોષોમાંથી બહાર આવ્યું, અને કયા સ્વરૂપે વહન પામી ગયું? ઉષ્મા સ્વરૂપે, અથવા તો કયા સ્વરૂપે? બાષ્પ સ્વરૂપે શરીરની બહાર નીકળી ગયું. એટલે અહીંયાથી કોણ નીકળી જાય બચ્ચા લોકો? પાણી નીકળી જાય. જેવું રક્ષક કોષોમાંથી પાણી નીકળે, રાઈટ? રક્ષક કોષો જે છે એ રક્ષક કોષોમાંથી પાણી નીકળી જાય. સાંભળજો ધ્યાનથી. આ રક્ષક કોષોમાંથી પાણી નીકળી જાય એટલે રક્ષક કોષો શું ગુમાવે? તો રક્ષક કોષો જે છે એ પોતાની આશુનતા ગુમાવે. આશુનતા ગુમાવે, પાણી નીકળી જાય. પાણી જેવું અહીંયાથી બહાર ગયું એટલે રક્ષક કોષો ચીમડાઈ જાય. એ ચીમડાવવાના કારણે થઈને આ વાયુરંધ્ર જે છે એ કેવું થઈ જાય? બંધ થઈ જાય. તો વાયુરંધ્રનું ખુલવા અને બંધ થવાની ક્રિયા કોના ઉપર કામ કરે? રક્ષક કોષોમાં રહેલા પાણીની આશુનતા ઉપર. એનો મતલબ જો રક્ષક કોષો પાણીથી ભરેલા હોય એનો મતલબ એ આશુન છે ને, આશુનતા હોય ત્યારે એ દિવાલ ઉપર બળ લગાડે, અને દિવાલ પર બળ લાગવાને કારણે, દિવાલની સ્થિતિસ્થાપકતાને કારણે, ફરીથી કહું છું, દિવાલની સ્થિતિસ્થાપકતાને કારણે એ વાયુરંધ્ર જે છે ખુલે, અને એના કારણે O2CO2 એટલે વાયુનું તો વિનિમય થાય જ, પણ એની સાથે સાથે પાણી જે છે એ બાષ્પ સ્વરૂપે નીકળે. ને જેવું અહીંયાથી પાણી નીકળ્યું એટલે આ જે રક્ષક કોષ છે એની અંદર કોણ ખૂટી ગયું? પાણી ઓછું થઈ ગયું. એટલે કેવા થઈ ગયા? હું ગુમાવી દીધી? આશુનતા ગુમાવી દીધી. ને એ સમય દરમિયાન રક્ષક કોષોને કોની જરૂર પડે? પાણી, પાણી અને પાણી. ફરીથી કહું છું, કોની જરૂર પડે? પાણી.
પાણી અને પાણી. જો એને પાણી ન મળે તો રક્ષક કોષો આશુનતા ગુમાવવાના કારણે દિવસ દરમિયાન પણ પર્ણરંધ્ર કેવા થઈ જાય? બંધ થઈ જાય. જો દિવસ દરમિયાન પર્ણરંધ્ર બંધ થઈ જાય તો O2 CO2 ની આપણે બંધ થઈ જાય, પ્રકાશ સંશ્લેષણની ક્રિયા ઘટી જાય. મારી વાત ખબર પડે? એનો મતલબ રક્ષક કોષોને દિવસ દરમિયાન પોતાની આશુનતા જાળવી રાખવા માટે એને કોની જરૂર છે? પાણીની. તો એ સમય દરમિયાન રક્ષક કોષોનું પાણી કેવું થઈ ગયું? ઘટી જાય. રક્ષક કોષોનું પાણી ઘટી જાય તો રક્ષક કોષો પાણી કોની પાસેથી માગે? તો એની બાજુમાં રહેલા સહાયક કોષો પાસેથી. બોલો તો બચ્ચા લોક, શું માગે? તો કે પાણી. શું માગે? પાણી. શું માગે? પાણી. અને એના કારણે હવે જો અહીંયા પણ એક બહુ મસ્ત મજાની મિકેનિઝમ છે. લેટ મી ગીવ યુ ઇન્ફોર્મેશન રિગાર્ડિંગ ધીસ. તો આની અંદર પાણી કેવું છે? આની અંદર H2O કેવું છે? પાણી કેવું છે બચ્ચા લોક? વધારે. દ્રવ્યની સાંદ્રતા કેવી છે? કોના કમ્પેરિઝનમાં? આ રક્ષક કોષોના કમ્પેરિઝનમાં. કેમ કે રક્ષક કોષોમાંથી તો કોણ નીકળી ગયું છે? પાણી નીકળી ગયું છે. એટલે એની સાંદ્રતા કેવી થઈ જાય? સાંદ્રતા કેવી થઈ જાય? વધારે. પાણી કેવું થઈ ગયું? ઓછું. અને અહીંયા બાજુના સહાયક કોષોમાં પાણીનું પ્રમાણ કેવું છે? વધારે. એટલે પાણી પોતાની વધારે સાંદ્રતાથી ક્યાં આવે? ઓછી સાંદ્રતા તરફ. પાણી પોતાની વધારે સાંદ્રતાથી ક્યાં આવ્યું? ઓછી સાંદ્રતા તરફ. કઈ પ્રક્રિયા થઈ સર? અંતઃ આશ્રુતિની થઈ. ફરીથી ચેક કરો. અંતઃ આશ્રુતિની પ્રક્રિયા થવા માટે કઈ કન્ડિશન હોવી જરૂરી છે? સૌથી પહેલા અંતઃ આશ્રુતિની પ્રક્રિયા થવા માટે કઈ કન્ડિશન હોવી જરૂરી છે? બોલો તો. બે અસમાન સાંદ્રતા ધરાવતા દ્રાવણ. તો રક્ષક કોષ અને સહાયક કોષ અસમાન સાંદ્રતા ધરાવતા દ્રાવણ. કેમ? કેમ કે પાણી ઉડી ગયું એટલે એની સાંદ્રતા વધી ગઈ, પાણી ઓછું થઈ ગયું. જ્યારે સહાયક કોષમાં પાણી છે, રાઈટ. હું આ કોષમાં પાણી દોરી દઉં. હાલો, આ કોષમાં પાણી ભર્યું છે, રાઈટ. એટલે આ અધો સાંદ્ર થઈ ગયું અને રક્ષક કોષ કેવું થઈ ગયું? અધિ સાંદ્ર થઈ ગયું. આમ પાણી કેવું છે? ઓછું છે. ચાલો ક્લિયર થાય. હું 2-3 આના આ કોષોને અત્યારે સાફ કરી દઉં એટલે તમને ખબર પડી જશે, રાઈટ. તો અહીંયા પાણી કેવું થઈ ગયું છે? ઓછું. સાંદ્રતા કેવી થઈ ગઈ છે? વધી ગઈ છે. કોના કરતા? તો કે સહાયક કોષ કરતા. ક્લિયર થઈ ગયું? એના મતલબ કે બે અસમાન સાંદ્રતા ધરાવતું દ્રાવણ, બીજું વચ્ચે અર્ધપ્રવેશીલ પટલ છે, કોષ રસ સ્તરના સ્વરૂપમાં, અને પાણી પોતાની વધારે સાંદ્રતાથી ક્યાં જાય? ઓછી સાંદ્રતા તરફ. એનો મતલબ અહીંયા ફરજિયાત કઈ પ્રક્રિયા થઈ? અંતઃ આશ્રુતિની પ્રક્રિયા થઈ. અને અંતઃ આશ્રુતિની પ્રક્રિયા થવાને કારણે હવે અહીંયા કોણ એન્ટર થવાનું શરૂ થયું? પાણી. 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 હવે જો પાણી અહીંયા એન્ટર થવાનું શરૂ થશે એટલે ફરીથી કોષ કેવો થશે? તો ફરીથી રક્ષક કોષો કેવા થશે? બોલો બચ્ચા લોગ. ફરીથી રક્ષક કોષો આશુન્ન થશે. આશુન થશે એટલે પાણીથી ભરાશે. જો અંદરની દિવાલને વધારે સ્થુલિત અને બહારની દિવાલને ઓછી સ્થુલિત. એટલે હું આની અંદર ફરીથી આને સ્થૂલન સમજાવું, આ બહારની દિવાલ સમજાવી દઉં, 2 થી 3 વાર આને હું લાઇન અપ કરી દઉં એટલે આ કોણ બની ગયા? રક્ષક કોષો. દ્વિદળીના રક્ષક કોષો આ વાલના બીજ જેવા હોય. ક્લિયર? કોણ આવવાનું શરૂ થયું? પાણી. ક્યાંથી આવ્યું? સહાયક કોષોમાંથી. પાણી આવવાને કારણે આની અંદર પાણીનું શું થયો? ભરાવો થયો. એના કારણે કોષો કેવા થઈ ગયા? આશુન થઈ ગયા. આશુન થઈ ગયા એટલે કોના પર બળ લગાડે? દિવાલ ઉપર. દિવાલ ઉપર બળ લાગવાને કારણે ખેંચાણા અને વાયુરંધ્ર જે છે એ ખુલી ગયું, રાઈટ. તો આ વાયુરંધ્ર ખુલવાને કારણે વાયુરંધ્ર શું થઈ ગયું? ખુલી ગયું. વાયુરંધ્ર ખુલવાને કારણે કઈ પ્રક્રિયા થઈ ગઈ? પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ. પણ એની સાથે ફરીથી કોણ ઉડી ગયું બચ્ચા લોગ? પાણી ઉડી ગયું. જેવું પાણી ઉડ્યું એટલે ફરીથી કોષો કેવા થઈ ગયા? આશુનતા ગુમાવી દીધી. ફરીથી કોષો સંકોચાશે, દિવાલ ઉપર દબાણ ઘટશે એટલે ફરીથી વાયુરંધ્ર બંધ થઈ જશે. જેવું વાયુરંધ્ર બંધ થયું એટલે રક્ષક કોષો કેવા હતા? આશુનતા ગુમાવી દીધેલા. એને ફરીથી માગવાનું ચાલુ કર્યું. શું? પાણી. 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 પણ હવે રક્ષક કોષો કોની પાસેથી પાણી માંગે? સહાયક કોષો પાસે. પણ એ સમય દરમિયાન સહાયક કોષો તો પહેલી વાર પાણી આપી દીધું હતું. તો સહાયક કોષો એની બાજુમાં આવેલા કોષો પાસેથી કોણ માંગશે? પાણી માંગશે. કે ભાઈ લાવો પાણી આપો. એટલે બાજુના કોષોમાંથી પાણી આશ્રુતિની પ્રક્રિયા દ્વારા ક્યાં આવ્યું? સહાયક કોષો પાસે. સહાયક કોષોએ ફરીથી પાછું પાણી કોને આપ્યું? રક્ષક કોષોને પાણી આપ્યું. અને રક્ષક કોષોએ ફરીથી વાયુરંધ્રને કેવું કરી દીધું? ખુલ્લું કરી દીધું. પાછું પાણી વહી ગયું. પાછું રક્ષક કોષોએ કોની પાસેથી પાણી માંગ્યું? સહાયક કોષો પાસેથી. ફરીથી અંતઃ આશ્રુતિ. એ સમયે રક્ષક કોષો કે એની આજુબાજુના કોષો પાસેથી પાછું કોને માંગ્યું? પાણીને. એટલે તમે જો અહીંયા સતત પાણી માંગવાની ડિમાન્ડ ચાલે છે. ફરીથી સમજાવું, રાઈટ. કોણ છે? પર્ણ. કોણ છે? વાયુરંધ્ર. વાયુરંધ્રે કોને ગુમાવી દીધું? પાણી. એટલે પાણી જેવું ગુમાવી દીધું એટલે કોની આશુનતા ઘટી? રક્ષક કોષો. રક્ષક કોષો કોની પાસેથી માંગ્યું? સહાયક કોષો પાસેથી. શું માંગ્યું? પાણી. 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 હવે સહાયક કોષોએ કોની પાસેથી પાણી માંગ્યું? એની આજુબાજુના કોષો પાસેથી. શું માંગ્યું? પાણી. 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 હવે એની આજુબાજુના કોષોએ પાણી કોની પાસેથી માંગ્યું? તો કે એની આજુબાજુના કોષોએ આ શિરા પાસેથી શું માંગ્યું? પાણી.
પાણી પાણી અને આ શિરાએ એની મુખ્ય શિરા પાસેથી શું માંગ્યું? પાણી પાણી પાણી. હવે એની જે આ મુખ્ય શિરા હતી એણે એના બ્રાન્ચની જલવાહિની પાસેથી શું માંગ્યું? પાણી પાણી પાણી. અને આ જલવાહક પેશી જે છે એણે એની મુખ્ય બ્રાન્ચ પાસેથી એટલે એની મુખ્ય શાખા પાસેથી શું માંગ્યું? પાણી પાણી પાણી. અને આ મુખ્ય શાખાએ પ્રકાંડ પાસેથી, બોલો પ્રકાંડ પાસેથી શું માંગ્યું ભાઈ? તો કે પાણી આપો, પાણી પાણી પાણી. અને આ મુખ્ય જલવાહક જે છે એણે કોની પાસેથી પાણી માંગ્યું? તો કે આ જે મુખ્ય જલવાહક છે એણે પાણીની ડિમાન્ડ કરી મૂળ પાસેથી. મૂળ પાસેથી શું માંગ્યું? પાણી પાણી પાણી. અને મૂળે મૂળરોમને ડિમાન્ડ કરી, ભાઈ જલ્દીથી કોને ખેંચીને લાવ? પાણીને. અને જમીનમાંથી પાણીનું શોષણ થયું. એટલે તમે જુઓ અહીંયા એક આખો પંપ બન્યો. કોને ખેંચવા માટે? પાણીને ખેંચવા માટે. ક્યાંથી ખેંચવા માટે? મૂળમાંથી. એટલે તમે જુઓ અહીંયાથી પાણીનું બાષ્પ સ્વરૂપે વહન થયું, ઉસ્વેદનની ઘટના થઈ ને એના કારણે આખો પંપ બન્યો. આખો જો અહીંયાથી પાણીની ડિમાન્ડ શરૂ થઈ અને એ પાણીની ડિમાન્ડ છેક ક્યાં સુધી ગઈ? મૂળ સુધી. એટલે મૂળમાંથી પાણીને ખેંચવાનું કામ કર્યું. આને કહેવાય બાષ્પોત્સર્જન, આને કહેવાય ઉસ્વેદન. અને અહીંયા બાષ્પ સ્વરૂપે પાણીનું વહન થઈ ગયું. એટલે કે જેટલું વહન બાષ્પ સ્વરૂપે થાય એટલું નીચેથી ઉસ્વેદન દ્વારા કોને ખેંચે છે? જમીનમાંથી પાણીને ખેંચે છે. મારી વાત ક્લિયર થાય છે? એટલે કે પાણી એક અહીંયા આખો સ્તંભ રચાણો. અસલ જોઈ લો, આને કપ સ્વરૂપ સમજી લો, આને ગ્લાસ સ્વરૂપ સમજી લો, ત્યાં પડેલું પાણી સમજી લો, જલવાહક પેશીને સ્ટ્રો તરીકે સમજી લો. અને બાષ્પ સ્વરૂપે પાણી ઉડવાને કારણે પાણીની ડિમાન્ડ સર્જાણી અને ઉસ્વેદન દ્વારા શું થાય છે? પાણીનું ખેંચાણ થાય છે અને એક આખો જલ સ્તંભ બને છે. અને ઊંચામાં ઊંચી વનસ્પતિ કેમ ન હોય, નાળિયેરી ઉપર આવતા પર્ણ કેમ ન હોય, એની અંદર બાષ્પોત્સર્જનની ઘટના, ઉસ્વેદનની ઘટનાને કારણે પાણીનું શું થઈ જાય છે? ખેંચાણ બળ અથવા તો તણાવ લાગે છે. જેના કારણે પાણી છેક જમીનમાંથી છેક ઊંચે સુધી જાય છે. લ્યો આખી સ્ટોરી ક્લિયર થાય છે, સમજાય છે 100%. તો આખી પ્રક્રિયા બાષ્પોત્સર્જનથી કેવી રીતે પાણી ખેંચાય એ મેં તમને આખું સમજાવ્યું. એક લોજિકથી ઘણા બધા ટોપિક સમજ્યા. ક્લિયર? હા કે ના? આનો સ્ક્રીનશોટ લઈ શકો, આને શાંતિથી બુકની બાજુમાં અથવા તો અલગથી બુકમાં દોરી દેજો, પેજમાં દોરી દેજો, સ્ટેપલ કરી દેજો. હવે આનું આપણે લોજિક સમજવાની શરૂઆત કરીએ છીએ. ચાલો આ પોઈન્ટ આખો અહીંયા સુધી ક્લિયર? હા કે ના? 100%. આગળ વધીએ. આની આ જ વાતને આખી ડિટેલમાં ભણવાની છે. તો સંલગ્ન બળ દ્વારા લાગતો પાણીનો સિદ્ધાંત અથવા તો સંલગ્ન બળ સિદ્ધાંત અથવા તો ઉસ્વેદન દ્વારા સર્જાતો શોષક બળનો કે સંલગ્ન બળનો સિદ્ધાંત. પાણી જલવાહકમાં કેમ ઉપર ચડ્યું? તો એ ઉસ્વેદનના કારણે ચડ્યું. એનો પહેલો પોઈન્ટ લખ્યો છે બાષ્પોત્સર્જન. પ્રકાશ સંશ્લેષણ અને વૃદ્ધિ માટે આપણા શરીરની અંદર હકીકતમાં વનસ્પતિના શરીરમાં 1% કરતાં પણ ઓછું પાણી વપરાય છે. આથી વધારાનું પાણી જે પાણી વનસ્પતિમાં છે એનું શું થઈ જાય છે? તો કે પર્ણના રંધ્ર એટલે કે વાયુરંધ્ર કે પર્ણરંધ્ર દ્વારા બાષ્પ સ્વરૂપે ઉડી જવાની ઘટના થાય છે. એટલે કે એનું વ્યય થઈ જાય ને એ ઘટના એટલે બાષ્પોત્સર્જન, જેને મેં તમને હમણાં સમજાવી. ક્લિયર? હવે આને આપણે એક લોજિક દ્વારા અથવા તો એક્સપેરિમેન્ટ દ્વારા સમજીએ કે શું ખરેખરમાં પાણી જે છે એનું બાષ્પ સ્વરૂપે વહન હકીકતમાં થાય છે કે નહીં. તો એને સમજવા માટે મેં શું કર્યું? કોબાલ્ટ ક્લોરાઇડનો એક કાગળનો ટુકડો લીધો, ઉપર નીચે 2 સ્લાઇડ લીધી, પર્ણ ઉપર આ ગુલાબી રંગનો કોબાલ્ટ ક્લોરાઇડનો ટુકડો મૂક્યો, 2 બાજુથી એને ક્લિપથી રિંગ મૂકી દીધી અને એને પ્રકાશ સંશ્લેષણમાં રાખ્યું. જો પ્રકાશ સંશ્લેષણ થતું હશે તો એ દરમિયાન પાણી બાષ્પ સ્વરૂપે વ્યય થાય ને જો પાણી વ્યય થાય તો કોબાલ્ટ ક્લોરાઇડની સાથે પાણી જે છે પ્રક્રિયા કરે અને એની અંદર રંગ પરિવર્તન દેખાય, જે શું સૂચવે છે કે યસ પાણી બાષ્પ સ્વરૂપે વ્યય થાય છે. બાષ્પ એટલે શું તમને સમજો. આપણા શરીરની અંદર શ્વાસોશ્વાસની ક્રિયા દરમિયાન કાર્બન ડાયોક્સાઇડની સાથે આપણે પણ બાષ્પ સ્વરૂપે પાણીનું શું કરીએ છીએ બચ્ચાલો? વ્યય કરીએ છીએ. બસ એક્ઝેક્ટલી એ રીતે બાષ્પ સ્વરૂપે પાણી શું થઈ જાય છે? વ્યય થઈ જાય છે. કોબાલ્ટ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરે અને એનું રંગ પરિવર્તન થાય. એમસીક્યુમાં ક્વેશ્ચન પૂછે, તમને આવડવો જોઈએ. એનો મતલબ હકીકતમાં વનસ્પતિના પર્ણ બાષ્પને શું કરે છે? રિલીઝ કરે. ને એટલા માટે જ ઉનાળાના સમયની અંદર રાઈટ ખેતરમાં ઉગેલા ઝાડવા નીચે તમે સૂવો અને સહેજમતો પણ ગરમ પવન આવે તો તમને ઠંડક દે. કેમ? કે વનસ્પતિએ બાષ્પ સ્વરૂપે કોને રિલીઝ કરી છે? પાણીને. તો એ જે પાણી બાષ્પ સ્વરૂપે રિલીઝ થયું એ ગરમ હવા ભળે પણ તમને ઝાડ નીચે બેઠા હોય એટલે કેવું લાગે? ઠંડક લાગે છે. ચાલો ક્લિયર અહીંયા સુધીની વાત? નેક્સ્ટ પોઈન્ટને ભણીએ કે ભાઈ એ પહેલા આ જે ઉસ્વેદન સમજાવવું છે તેની પહેલા મારે કોને સમજાવવું પડે? સ્ટોમાટાને સમજાવવું પડે. સ્ટોમાટા એટલે કોણ? તો કે વાયુરંધ્રને સમજાવવું પડે. એટલે વાયુરંધ્રનું સ્ટ્રક્ચર મેં તમને હમણાં ભણાવી દીધું. તેમ છતાં દ્વિદળી જે હોય એનું સ્ટ્રક્ચર કેવું હોય? તો કે આ રીતે મૂત્રપિંડ આકારનું અથવા તો વાલના બીજના આકારનું. અને એમાં જે અત્યારે હું આ લાઇન અપ કરું છું ને બચ્ચાલો, એ એકચ્યુઅલીમાં કોણ છે? તો કે એ એકચ્યુઅલીમાં વાયુરંધ્ર છે. ક્લિયર? અને એની બાજુનો જે આ કોષ છે એ કોષ કોણ
છે? તો આ જે અત્યારે લાઇનિંગ કરું છું એને આપણે કહીએ રક્ષક કોષો. ચાલો હું એને બીજા કલરથી લાઇનિંગ કરું એટલે તમને ખ્યાલ આવે. આની જે હું વાત કરું છું આ જે હકીકતમાં છે એ કોણ છે? તો કે એ રક્ષક કોષો છે. રાઈટ, એ રક્ષક કોષો વાયુરંધ્ર નથી. વાયુરંધ્ર તો એક છિદ્રની રચના છે. હજી ના ખબર પડી હોય તો હું આને સાફ કરી દઉં અને હું ફરીથી તમને ડ્રો કરીને સમજાવું. ચાલો, કેવું હોય દ્વિદળીનું? તો કે એ બીન શેપનું. એટલે હું હજી અહીંયા તમને સમજાવવાની ટ્રાય કરું છું. તો અત્યારે જે હું ડાર્ક કરું છું ને, એટલે કે જે આજે અત્યારે જ્યાં હું લાઇનિંગ કરું છું આ ભાગ એ રક્ષક કોષો છે અને એની વચ્ચેનો ભાગ જે હું વ્હાઇટ કલરની રચના દોરું છું એ એકચ્યુઅલીમાં છિદ્ર છે, એટલે કે રંધ્ર છે. એટલે અહીંયા છિદ્ર છે. સમજાય છે મારી વાત? તો આ છિદ્ર છે અને આ કોણ છે? તો કે રક્ષક કોષો છે. એટલે હું અહીંયા દોરી દઉં. વાયુરંધ્ર કોણ કહેવાય અને રક્ષક કોષો. તો આ બંને રક્ષક કોષો છે. રક્ષક કોષોની ફરતે કોણ ગોઠવાય? તો કે આ સહાયક કોષો. રક્ષક કોષોની ફરતે કોણ હોય બચ્ચા લોગ? સહાયક કોષો. અને રક્ષક કોષો જે છે એ શું કરે? વાયુરંધ્રને ખુલવા બંધ થવાની ક્રિયાનું નિયમન કરે છે. તો આ બધા કોષોને આપણે શું કહીશું? સહાયક કોષો કહેવાય. ક્લિયર? અને આ જે રચના છે એને આપણે વાયુરંધ્ર કહેશું. ચાલો, ક્લિયર? તો દ્વિદળીમાં મૂત્રપિંડ આકારનું હોય, રક્ષક કોષ હોય. રક્ષક કોષોમાં કોની હાજરી હોય? તો કે હરિત કણની હાજરી હોય. કોની હાજરી હોય? હરિત કણની હાજરી હોય. ક્લિયર? હવે બીજું, એમની અંદર કોણ હોય? સૂક્ષ્મ તંતુ. તેના બનેલા સેલ્યુલોઝના બનેલા સૂક્ષ્મ તંતુઓ હોય. ક્લિયર થાય? એટલે હું તમને હવે એને સમજાવું. સૂક્ષ્મ તંતુકો કેવા હોય? સો લેટ મી યુઝ ઇરેઝર એન્ડ લેટ મી સાફ ધીસ થિંગ્સ. તો સૂક્ષ્મ તંતુકો હોય ને એ આ રીતે હોય. જો હરિતકણ તો તમને ત્યાં દેખાય જ છે. હવે હું સૂક્ષ્મ તંતુકોને ડ્રો કરું તો સૂક્ષ્મ તંતુકો છે અંદરની દિવાલનું પહેલા સ્થૂલન કહી દો. આ સ્થૂલન વધારે હોય. આને હું 3 થી 4 વાર અત્યારે આ લેક્ચરમાં રિપીટ કરી ગયો છું. એટલે હવે તમને આવડવું જોઈએ કે રક્ષક કોષોની અંદરની વાયુરંધ્ર તરફની જે દિવાલ છે એમાં સ્થૂલન વધારે હોય, જ્યારે એની પરિઘ તરફની દિવાલમાં સ્થૂલનનું પ્રમાણ કેવું હોય? ઓછું હોય. ચાલો, ક્લિયર? ચાલો, ક્લિયર? અને એમની સાથે કોણ જોડાયેલા હોય? આવા સેલ્યુલોઝિક તંતુકો જોડાયેલા હોય. હાલો, ક્લિયર થઈ ગયું? એટલે સેલ્યુલોઝિક તંતુ અને ફરતે કોણ હોય? સહાયક કોષો આવેલા હોય. હવે એક દળીમાં વાયુરંધ્ર જે છે એ આ રીતે ડંબેલ આકારના હોય. એક દળીમાં વાયુરંધ્ર જે છે એની અંદર જે આ રક્ષક કોષો જે છે એ આ રીતે ડંબેલ આકારના ગોઠવાયેલા હોય છે. ચાલો, ક્લિયર થાય? આ એના કોણ થઈ ગયા? તો કે રક્ષક કોષો. અને બાકીની જે રચના છે એ સેમ ટુ સેમ રક્ષક કોષો. ક્લિયર? આ રીતે ડંબેલ આકારના હોય. રક્ષક કોષોમાં હરિતકણની હાજરી હોય અને એની ફરતે કોણ હોય? સહાયક કોષો હોય છે. ચાલો, તો આ હરિતકણ તે પણ આપણે દેખાડી દઈએ. ચાલો, આગળ વધીએ. હવે અહીંયા ડિક્સન અને જોલીએ સંલગ્ન બળનો સિદ્ધાંત આપેલો છે. સિદ્ધાંતમાં સંલગ્ન બળ અથવા તો આપણે એને શું કહીએ? અભિલગ્ન બળ. આ બંને ઉપયોગમાં આવે, સંલગ્ન અને અભિલગ્ન બળ. હવે હું તમને આને થોડુંક સારી રીતે સમજાવી દઉં. સમજી લો કે આ જલવાહક પેશી છે. કોણ છે? તો કે આ જલવાહક પેશી છે. ક્લિયર? હવે જલવાહક પેશીની અંદર સંલગ્ન બળ કોની વચ્ચે લાગે? તો કે પાણીનું અણુ એ બીજા પાણીના અણુને, કે જે ત્રીજા પાણીના અણુને H2O, પાછો H2O. તમે જો જલવાહક પેશીની વાત કરીએ છીએ એટલે આપણે અહીંયા ક્વોન્ટમ મિકેનિક્સ, અતિશય સૂક્ષ્મ જીવવિજ્ઞાનની વાત કરીએ છીએ. તો આ પાણીનો એક અણુ એ બીજા પાણીના અણુની સાથે જોડાયેલા બંધ, એટલે હાઇડ્રોજન બંધ હોય ને, એના દ્વારા એક પાણીનો અણુ એ બીજા પાણીના અણુને ઉપર તરફ ખેંચે. એને આપણે કહીએ છીએ કયું બળ? પાણી વચ્ચે લાગતું બળ. એને આપણે બોલીએ છીએ સંલગ્ન બળ. રાઈટ? અને બીજું એક બળ છે કે જે એની સાથે પાણીનો અણુ, રાઈટ, અને દિવાલની સાથે, પાણીનો અણુ અને દિવાલની સાથે, પાણીનો અણુ અને દિવાલની સાથે, એટલે અહીંયા H2O અને H2O આ દિવાલની સાથે બળ લગાડે છે. રાઈટ? એટલે દિવાલની અંદર જે પેલું લિગ્નિનનું નિક્ષેપણ હોય એની સાથે બળ લગાડે છે, જેને આપણે કહીએ છીએ શું કહેવાય? અભિલગ્ન બળ. જેના કારણે એ પાણી ક્યાં સુધી ચડી શકે? ઉપર સુધી ચડી શકે છે. ક્લિયર? હા કે ના? તો તમને આખી સ્ટોરી અહીંયા સંલગ્ન બળ, અભિલગ્ન બળ ખબર પડવી જોઈએ. રાઈટ? સ્ટોમાટાનું સ્ટ્રક્ચર એટલે કે પર્ણરંધ્ર કે વાયુરંધ્રનું સ્ટ્રક્ચર પણ તમને ખબર પડવું જોઈએ. ચાલો, હવે મારે ઉત્સ્વેદનને માપવું છે. કોને માપવું છે?
ઉષ્વેદનને માપવા માટે જે મશીન વપરાય એને પોટોમીટર કહેવાય. આ બંને અલગ અલગ પ્રકારના પોટોમીટર છે. એક યુ આકારની ટ્યુબ દોરી છે, બંનેમાં એક લેવલ સુધી પાણી દોર્યું છે, એમાં પર્ણને મેં વનસ્પતિને ડૂબોડી છે. સૂર્યપ્રકાશ આપવાના કારણે જો આમાંથી પાણી ઉષ્વેદન દ્વારા નીકળતું હશે તો અહીંયા પાણીની જે માત્રા અંકિત કરેલી છે t બરાબર 0 સમયે એ કોઈ t બરાબર x સમયે અહીંયા આવી જશે. કેમ કે પાણીનું શું થઈ જાય છે, વનસ્પતિ દ્વારા બાષ્પોત્સર્જન થાય તો બાષ્પોત્સર્જન અથવા તો ઉષ્વેદનની ઘટના સમજવા માટે કેટલી વનસ્પતિ કેટલા સમયમાં, કેટલા કલાકમાં કેટલું પાણીનું વહન કરે છે એ સમજવા માટે, એની માત્રા કેટલું પાણી સમજી લો બાષ્પોત્સર્જિત થઈ જાય છે એ માત્રા સમજવા માટે આપણે પોટોમીટરનો શું કરી શકીએ, ઉપયોગ કરી શકીએ. જો અહીંયા એર બબલ છે, જેમ જેમ અહીંયા પાણી નીકળતું જશે, જેમ જેમ ઉષ્વેદન થતું જશે, પાણી ઘટતું જશે, એમ એર બબલ જે છે એ આગળ વધતું જાય અને આપણને એની વોલ્યુમ સ્કેલ ખબર પડી જાય. તો બીકરની અંદર ઇનિશિયલ લેવલ પર પાણી એટલું છે, ઘટશે એના આધારે આપણે કહી શકીએ કે આટલા સમય દરમિયાન વનસ્પતિ દ્વારા આટલું પ્રમાણમાં પાણીનું ઉષ્વેદન થાય છે. ક્લિયર? ચાલો, હવે મેં તમને જે રક્ષક કોષોની વાત સમજાવી છે એ જ વાત છે રક્ષક કોષોની અંદર. તમે ધ્યાનથી જુઓ તો અહીંયા હું જે આ રેડ લાઈન કરું છું એ એકચ્યુઅલીમાં કોણ છે, વાયુરંધ્ર છે. તો આ વાયુરંધ્ર ખુલ્લું છે, જ્યારે આ વાયુરંધ્ર બંધ છે અથવા તો આંશિક રીતે ખુલ્લું છે. એમ કે અંદરની દિવાલમાં સ્થૂલનનું પ્રમાણ કેવું છે, વધારે છે. કોના કમ્પેરિઝનમાં, બહારના કમ્પેરિઝનમાં. અને એમની ફરતે કોણ આવેલા હોય તો કે પેલા સેલ્યુલોજિક તંતુઓ, અને ગ્રીન કલરના ડોટ શું દેખાડે છે, હરિતકણ. આ કોષો કયા છે, સહાયક કોષો છે. ચાલો, આખો પોઈન્ટ તમને બધું જ સમજાઈ જશે. જ્યારે આ કોષો કયા છે, આ કોષો કયા છે તો એ રક્ષક કોષો છે. કયા કોષો છે, રક્ષક કોષો છે. ચાલો, ક્લિયર અહીંયા સુધીની વાત? હા કે ના? તો તમને આખી વાત મેં અહીંયા સમજાવી દીધી. ક્લિયર? હા કે ના? ઓકે. હવે 3 પ્રકારનું ટ્રાન્સપિરેશન સમજાવ્યું છે, એટલે 3 પ્રકારનું ઉષ્વેદન સમજાવ્યું છે. રાઈટ? પહેલું લખ્યું છે ડર્મિસ. ડર્મિસ એટલે ચામડી દ્વારા ઉષ્વેદન થવું. રાઈટ? એટલે કે ચામડી દ્વારા, ચામડી પર રહેલા જે પાણીના બુંદ હોય, પાણી હોય, એમનું ઉષ્વેદન થઈ જવું. રાઈટ? અથવા તો એને ત્વચીય ઉત્સેદન પણ કહેવાય, ત્વચીય ઉષ્વેદન પણ બોલે. બીજું ઉષ્વેદન જે છે એ લેન્ટિકલ્સ દ્વારા. લેન્ટિકલ્સ એટલે કે વાત છિદ્ર, પ્રકાંડની અંદર જોવા મળતા વાત છિદ્ર દ્વારા. રાઈટ? પ્રકાંડમાં જોવા મળે. ક્યાં જોવા મળશે બચ્ચા લોગ? પ્રકાંડમાં તમને જોવા મળે. હાલાકી આ બંને દ્વારા જે ઉષ્વેદન થાય છે એની માત્રા અતિશય ઓછી હોય. રાઈટ? વનસ્પતિમાં સૌથી વધારે ઉષ્વેદન કોણ કરે તો કે વાયુરંધ્રીય ઉષ્વેદન. કેવું ઉષ્વેદન? વાયુરંધ્રીય ઉષ્વેદન સૌથી વધારે હોય છે. ચાલો, આ પોઈન્ટ ક્લિયર થાય છે? હા કે ના? હવે આપણે કેશાકર્ષણીય દાબ સમજીએ. બોયર અને કોહેન વ્યક્તિ છે, એમાં આપણે અહીંયા બોહેનની વાત કરીએ છીએ. રાઈટ? કોહેન અને બોયર, જો આ 2 શબ્દ આવે તો બાયોટેકનોલોજીમાં જવાનું. બોહેન શબ્દ આવે તો આપણે કેશાકર્ષણીય દાબની વાત કરીએ. કેશાકર્ષણીય દાબ એટલે શું, તમને હું ખાલી સાદી ભાષામાં સમજાવું. એક તમારી પાસે સ્ટ્રો હોય અને એક તમારી પાસે સમજી લો મસ્ત મજાની પેપ્સી હોય કે થમ્સઅપ હોય. એમાં તમે જેવી સ્ટ્રો નાખશો તો જેટલા સુધી પેપ્સી ભરેલી હોય ને એટલા સુધીમાં સ્ટ્રોમાં તમને એ લિક્વિડ આવી જાય. એટલે ઉદાહરણ તરીકે હું તમને અહીંયા સમજાવું. સમજી લો કે આ થમ્સઅપ તો લાગતી નથી આપણને. રાઈટ? મસ્ત મજાની એક બોટલ દોરી દઈએ આપણે. આ એક બોટલ છે, સમજી લો. એમાં અહીંયા સુધી લિક્વિડ ભર્યું છે. હવે આ લિક્વિડ અહીંયા સુધી ભરેલું છે. રાઈટ? એની અંદર આપણે કોને નાખીએ છીએ તો કે ભાઈ એક સ્ટ્રોને નાખી દઈએ. એટલે હું એક સ્ટ્રોને આમાં નાખી દઉં તો સમજી લો કે લિક્વિડ અહીંયા સુધી ભર્યું હોય ને તો સ્ટ્રોની અંદર પણ લિક્વિડ ક્યાં સુધી ભરેલું હોય, અહીંયા સુધી ભરાઈ જાય. હલો, મારી વાત સમજાય છે? જો અહીંયા સુધી લિક્વિડ હોય તો લિક્વિડ આની અંદર પણ અહીંયા સુધી અથવા તો એનાથી સહેજ અમથું ઉપર સુધી ભરાય. જેટલી નાની સ્ટ્રો હોય, જેટલી પતલી સ્ટ્રો હોય, જેટલો એનો વ્યાસ ઓછો હોય એટલું લિક્વિડ ઉપર સુધી જાય. તમે એક આવો બીજી વસ્તુ આવી રચના તમે ક્યાં જોઈ હશે તો હું તમને એનું એક એક્ઝામ્પલ આપું. કોઈ ફર્શ છે અથવા તો એ ફર્શ ઉપર અથવા તો કોઈ ટેબલ છે, એ ટેબલ ઉપર સમજી લો પાણી ઢોળાણું હોય. રાઈટ? અહીંયા પાણી ઢોળાણું છે અને તમારી પાસે એક ટિશ્યુ પેપર હોય. એ ટિશ્યુ પેપરના એક કટકાને ખાલી તમે અહીંયા બોળો ને તો એ પાણીને એબ્ઝોર્બ કરવા માંડે, પાણીને સોકવા માંડે. રાઈટ? મસ્ત મજાનું સુકાઈ ગયેલું પોતું હોય, પાણીમાં મૂકો તો પાણીને પોતાનામાં ખેંચી લે. એક પ્રકારનું કેશાકર્ષણ છે. રાઈટ? તો પાણી અને જલવાહિનીની દિવાલમાં લાગે. જલવાહિનીનો વ્યાસ જેટલો નાનો હોય એટલે જેટલી સાંકડી જલવાહિની હોય એટલું વધારે ઊંચું સુધી પાણી જાય. પણ કેશાકર્ષણીય દાબ દ્વારા ઊંચી વનસ્પતિઓમાં અથવા તો જેની ઊંચાઈ વધારે છે ત્યાં પાણી પહોંચાડી શકાતું નથી. કેશ એટલે આપણા વાળ કરતાં પણ નાની જલવાહકમાં પાણી ઉપર ચડે છે, જે કેશાકર્ષણીય દાબને સમજાવે છે. ક્લિયર? બીજું લખો, જલવાહિનીના બંને છેડા ખુલ્લા હોય
આ રીતે જલભાગ છે તો પણ બંને છેડા ખુલ્લા હોય તો હકીકતમાં દબાણ સર્જાતું નથી, પણ ત્યાં આપણે કયો કોન્સેપ્ટ સમજવો પડે? ઉત્સ્વેદન દાબ દ્વારા સર્જાતો શોષક બળનો સિદ્ધાંત સમજવો પડે. ક્લિયર? ખનિજ દ્રવ્યોનું શોષણ આપણે ભણવાનું છે અને એના આખા પોઈન્ટને આપણે સમજવાનો છે. હું તમને અહીંયા એનું બેઝિક માહિતી આપી દઉં એટલે ખનિજ દ્રવ્યોનું શોષણ વનસ્પતિમાં કેવી રીતે થાય એ તમને ખ્યાલ આવે. જુઓ, જમીન હોય, જમીન તો જમીનની અંદર કોણ છે? જમીનની અંદર કોણ હોય? માટી સાથે કોણ હોય? ખનિજ દ્રવ્યો, અને એમાંથી જ આપણને બીજું શું આપીએ છીએ આપણે? પાણી પીવડાવે ને વનસ્પતિને. તો વનસ્પતિનું મૂળ જે છે એ હકીકતમાં કોનું શોષણ કરે? તો કે કાર્બનિક અથવા તો અકાર્બનિક, કાર્બનિક અથવા તો અકાર્બનિક કોનું શોષણ કરે? ખનિજ દ્રવ્યોનું. કોની સાથે શોષણ કરે? પાણી સાથે. એટલે આમાં કોણ જાય? કાર્બનિક અને અકાર્બનિક ખનિજ દ્રવ્યો જાય. પણ ક્યારે જાય? એ કેવી રીતે ગયા? જો બહાર એની સાંદ્રતા કેવી હોય, એટલે કે જમીનમાં, અહીંયા હું લખું, જમીનમાં જો ખનિજ દ્રવ્યોની સાંદ્રતા જો વધારે હોય કોના કરતા? મૂળ રોમ કરતા, તો ખનિજ દ્રવ્ય તો કોના દ્વારા કોષરસ પટલમાંથી વહન કરે? પ્રોટીન દ્વારા. એટલે ત્યાં શું થશે? સાનુકૂલિત પ્રસરણ થાય. શું કામ સાનુકૂલિત પ્રસરણ થાય? કેમ કે બહાર સાંદ્રતા કેવી છે? વધારે. જો જમીનમાં ખનિજ દ્રવ્યોની સાંદ્રતા કેવી હોય? ઓછી હોય તો ત્યાં સક્રિય વહન થાય અને ખનિજ દ્રવ્યોને ક્યાં લેવામાં આવે? મૂળના મૂળરોમ કે શરીરની અંદર લેવાનું. જો ઓછી સાંદ્રતા હોય બહાર તો સક્રિય વહન થાય, અને વધારે સાંદ્રતા હોય તો શું થઈ જશે? બહાર સાનુકૂલિત પ્રસરણ થાય છે. ચાલો, પોઈન્ટ ક્લિયર થાય? હા કે ના? ઓકે, બાષ્પોત્સર્જનની મેં તમને ક્રિયા સમજાવી દીધી. હવે મારે તમને સમજાવવા છે 2 પોઈન્ટ, બાષ્પોત્સર્જન અને એક બીજો શબ્દ છે બાષ્પીભવન. કયો શબ્દ છે? બાષ્પીભવન. આ બંને વચ્ચેનો ડિફરન્સ પણ તમને ખબર પડવો જોઈએ. તો બાષ્પોત્સર્જન એટલે કે ઉત્સ્વેદન, રાઈટ, એ કેવી ક્રિયા છે? જૈવિક ક્રિયા, જીવંત કોષોમાં થતી ક્રિયા છે. અધિસ્તરના કોષો પર્ણરંધ્ર દ્વારા કોને ગુમાવે છે? પાણીને ગુમાવવાની પ્રક્રિયા થાય છે, રાઈટ, અને જીવંત કોષો દ્વારા થાય છે, રાઈટ. ઉદાહરણ તરીકે હું તમને સમજાવું તો કે વૃક્ષ, શ્રુપ અને છોડ. હવે છોડ જે છે એ નાની સાઈઝનો છે અને એમાં પર્ણની સંખ્યા પણ કેવી હોય? ઓછી. કોના કરતા? શ્રુપ કરતા. અને એના કરતા કોણ હોય? તો કે જે વૃક્ષ છે એમાં પર્ણોની સંખ્યા વધારે. એટલે જેટલું વધારે પર્ણો એટલું વધારે ઉત્સ્વેદન. એટલે એક વૃક્ષ હોય તો 500 લીટર જેટલું શું કરી દે? ઉત્સ્વેદન કરી દે. એટલે કે બાષ્પોત્સર્જન દ્વારા પાણીનો વ્યય કરે. જ્યારે શ્રુપ હોય, ધારો કે ઉદાહરણ તરીકે સફરજનનું એક્ઝામ્પલ, 10 થી 20 લીટર જેટલું શું કહે કે પાણીનું ઉત્સ્વેદન કરે છે. જ્યારે છોડ છે, ઉદાહરણ તરીકે મકાઈ, તો કે 2 થી 3 લીટર જેટલું. કેમ કે એની સાઈઝ, વૃક્ષનું છોડ જે છે એ નાનો છે, શ્રુપ મોટું છે, અને વૃક્ષ એના કરતાં મોટું છે. પર્ણની સંખ્યા, પર્ણનું કદ, એના ઉપર ઉત્સ્વેદન દ્વારા સર્જાતો જે આ બળ છે, જેના કારણે બાષ્પોત્સર્જનની ક્રિયા થાય છે, જેના દ્વારા પાણીનો વ્યય થાય છે, એના પર અસર કરતા પરિબળો હોય. એટલે કે વૃક્ષની અંદર તો વધારે ઉત્સ્વેદન થતું હોય. કોના કરતા? છોડ કરતા. એને અનુસરીને મેં એક એક્ઝામ્પલ સમજાવ્યું છે. ક્લિયર અહીંયા સુધી? હવે મેં તમને કીધું એ પ્રમાણે બાષ્પીભવન જે છે, કોઈ એક રકાબી તમે લઈ લો અને રકાબીમાં જો પાણી કે લિક્વિડ પડ્યું હોય તો એ પણ ઉડી જાય છે. પણ એ ઉડવાની ક્રિયા જે છે એ કેવી છે? બાષ્પીભવન ધીમી ક્રિયા છે અને ભૌતિક ક્રિયા છે, જીવંત ક્રિયા નથી, જીવંત કોષમાં નથી, રાઈટ. ભૌતિક ક્રિયા ખુલ્લી સપાટી પર તમને જોવા મળે. પ્રવાહી બાષ્પીભવન પર્ણરંધ્રનો ભાગ નથી હોતા અને નિર્જીવમાં થાય છે. એટલે તમે આ 2 શબ્દથી ધ્યાન રાખજો. નીટમાં બાષ્પીભવન પૂછે છે તો ક્વેશ્ચન આખો ફરી જાય, અને નીટમાં બાષ્પોત્સર્જન કે ઉત્સ્વેદન શબ્દ લખે છે તો ક્વેશ્ચન ફરી જાય. ઉત્સ્વેદન તમને વનસ્પતિમાં જોવા મળે, બાષ્પીભવન વનસ્પતિમાં જોવા મળે નહીં. કેમ કે ઉત્સ્વેદન કે બાષ્પોત્સર્જન ક્યાં થાય? જીવંત કોષોમાં થાય છે. ચાલો, ક્લિયર અહીંયા સુધીની વાત? હા કે ના? અને નોંધ, માપનથી સ્પષ્ટ થાય કે બાષ્પોત્સર્જન દ્વારા થયેલું બળ પાણીના સ્તંભ કે જલવાહકની અંદર 130 મીટરની ઊંચાઈ સુધી પણ પાણીને ખેંચવા માટે કેવું છે? પર્યાપ્ત છે. એટલે ઊંચામાં ઊંચી વનસ્પતિમાં કયું લોજિક લગાડવાનું? ઉત્સ્વેદન દ્વારા પાણી ખેંચાય. આ તમારે યાદ રાખવાનું છે. ચાલો, તો ક્લિયર અહીંયા સુધીની વાત? હવે બાષ્પોત્સર્જન અને પ્રકાશ સંશ્લેષણનું એક સમાધાન. કેમ કે પ્રકાશ સંશ્લેષણના કારણે શું થાય છે? બાષ્પોત્સર્જનની ક્રિયા. કેમ કે પ્રકાશ સંશ્લેષણના કારણે સૂર્યપ્રકાશ મળે, સૂર્યપ્રકાશના કારણે O2 CO2 અંદર આવે, પણ આવે છે કોના દ્વારા? વાયુરંધ્ર દ્વારા આવે છે. અને એ જ સમયે પાણીનું શું થઈ જાય છે? વ્યય થઈ જાય. મેં તમને કીધું કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં ખાલી કેટલા ટકા જોઈએ? 1% જ જોઈએ, રાઈટ. દેહધર્મી. એના સિવાયનું પાણી તો આપણે શું કરીએ છીએ? વ્યય કરીએ છીએ. તો બાષ્પોત્સર્જનમાં 1 થી વધારે હેતુઓના ઉદ્દેશ્ય નીચે આપેલા છે. એટલે ખાલી બાષ્પોત્સર્જનથી ફાયદા શું થાય છે? નંબર 1, વનસ્પતિમાં શોષણ તેમજ વહન માટે બાષ્પોત્સર્જનની ખેંચાણ બળ ઉત્પન્ન કરે, જેના કારણે પાણી તો આવે જ છે, પણ પાણીની સાથે કોણ આવી જાય છે? ખનિજ દ્રવ્યો પણ વનસ્પતિમાં દાખલ થાય છે. બીજું, પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે પણ બાષ્પોત્સર્જનના કારણે સતત એક્ટિવલી, કન્ટિન્યુઅસલી પાણી મળી રહે. કેમ કે જલવા
જળભાગમાં પાણીનો સ્તંભ સચવાઈ રહે. ભૂમિમાંથી પ્રાપ્ત ખનિજ તત્વો વનસ્પતિને બધા જ અંગો સુધીનું વહન એ જલભાગ મારફતે થઈ જાય. એટલે જલભાગમાં પાણી વધતા કોણ આવે છે? ખનિજ દ્રવ્યો છે. પર્ણની સપાટીને બાષ્પીભવન દ્વારા આપણે 10 થી 15 ડિગ્રી સેલ્સિયસ સુધી શું કરી શકીએ? ઠંડુ રાખી શકીએ. પર્ણની સપાટીમાંથી પાણી જે બાષ્પ સ્વરૂપે હોય એ પર્ણની સપાટીની ઇર્દ ગિર્દ રહે, એટલે એનું વાતાવરણ અથવા તો એનું ટેમ્પરેચર પણ કેવું રાખી શકે? ઠંડુ રાખી શકે. અને કોષોની આશુનતા વનસ્પતિનું આકારણ અને એનું બંધારણ પણ જાળવે છે. ચાલો, આ પોઈન્ટ ક્લિયર થાય છે. એના સિવાય સક્રિય પ્રકાશ સંશ્લેષણ દરમિયાન, સક્રિય એટલે કે સૂર્યપ્રકાશની હાજરીમાં જે પ્રકાશ સંશ્લેષણ દરમિયાન પાણીની અત્યંત જરૂર છે, જેની સામે બાષ્પોત્સર્જન દ્વારા પાણી ઝડપથી ગુમાવે છે. આથી પાણી એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે કેવું પરિબળ? સીમિત પરિબળ થઈ જાય. ઉદાહરણ તરીકે વર્ષા જંગલોમાં સતત જલચક્ર એ ગતિશીલ છે. સર ફરીથી સમજાવો ને આ લાઈન. જો સાંભળો, વર્ષા જંગલો અથવા તો ઉષ્ણકટિબંધની વાત કરીએ તો ત્યાં સૂર્યપ્રકાશ સતત અને સૂર્યના રે સીધા આવે, એટલે ત્યાં પ્રકાશ સંશ્લેષણ બહુ પાવરફુલી થાય. અને પ્રકાશ સંશ્લેષણ દરમિયાન સતત કોની જરૂર પડે? પાણીની. હવે એ પાણીની જરૂર પડવા માટે સતત એને પાણીને શું કરવું પડે? ખેંચવું પડે. એટલે જેટલું વધારે પાણી ખેંચે એટલું વધારે પર્ણના કોષોમાં પાણી હોય. જેટલું વધારે પાણી હોય એટલું જ એનું શું થઈ જાય? ઉત્સવેદન થઈ જાય. જેટલું ઉત્સવેદન થઈ જાય એટલું જ એનું બાષ્પોત્સર્જન થયું કહેવાય ને. અને બાષ્પોત્સર્જનના કારણે હવામાં ભેજનું પ્રમાણ વધે. સૂર્યપ્રકાશના કારણે ગરમી વધે. ગરમીના કારણે આ હવા ક્યાં ચડે? ઉપર ચડે. વાદળો બંધાય, ઘનીકરણ થાય, અને એમાંથી ફરીથી વરસાદ પડે. એટલે ત્યાં જલચક્ર પણ જો બાષ્પોત્સર્જનના કારણે સતત ચાલતું રહે છે. અને એટલા માટે જ મિત્રો, તમારો કે મારો જન્મદિવસ આવે તો આપણે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જોઈએ. કેમ કે આપણે કયા પ્રદેશમાં રહીએ છીએ? ઉષ્ણકટિબંધના ભારતના પ્રદેશમાં રહીએ છીએ, જ્યાં આપણને ત્રણેય ઋતુનો અનુભવ થાય છે. ક્લિયર? હા કે ના? જેટલા વધારે વૃક્ષો આવશો એટલું વધારે બાષ્પોત્સર્જન થશે, ને એટલું વધારે જલચક્ર ચાલશે, ને એટલું વધારે મીઠું પાણી આપણને મળશે. ચાલો, પોઈન્ટ ક્લિયર થાય છે. બીજું, C4 વનસ્પતિ. ભવિષ્યની અંદર તમારે C3 અને C4 વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ નામના ચેપ્ટરમાં ભણવામાં આવશે. અને આવશે C4 વનસ્પતિમાં ઉદ્વિકાસની દ્રષ્ટિએ જોજો, C3 આવી, પછી C4 વનસ્પતિ, ને પછી CAM. આ ત્રણ એક ચોક્કસ પ્રકારના પરિપથ છે, રાઈટ? તો C4 વનસ્પતિમાં ઉદ્વિકાસ દેખાણું કોની સાપેક્ષે? C3 વનસ્પતિની સાપેક્ષે, કે જ્યાં કાર્બન ડાયોક્સાઇડની પર્યાપ્તતા અને પાણીની ઉણપ ઓછી કરવાની નીતિ અને શર્કરાનું સ્થાપન બમણું કર્યું. હવે દર વખતે જરૂરી નથી કે પાણી આપણને મળે. અમુક વનસ્પતિને પાણી ઓછા પાણીમાં પણ સર્વાઈવ કરવું છે, તો એમણે એક C4 પ્રકારનો પરિપથ બનાવ્યો, જેમાં એણે કાર્બન ડાયોક્સાઇડનું સ્થાપન વધારે કરીને શર્કરા વધારે કરી અને પાણી ઓછું મળશે તો પણ એ ત્યાં સર્વાઈવ કરી શકે છે, રાઈટ? અને C4 વનસ્પતિઓ વધારે કાર્બન ડાયોક્સાઇડનું સ્થાપન કરે અને એના માટે પાણી થોડુંક ઓછું હોય તો પણ ચાલે. એટલે કેમ કે પોતાના શરીરમાંથી પાણી ઓછું ગુમાવે છે. ચાલો, પોઈન્ટ ક્લિયર થાય? હા કે ના? તો અહીંયા મેં તમને આ સમાધાન રૂપી પોઈન્ટને સમજાવ્યો, અને હવે આપણે એક બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આના પછીનો સમજવા જઈએ છીએ. પણ આજના પોઈન્ટ માટે થેન્ક યુ, રાઈટ? નેક્સ્ટ પોઈન્ટ માટે વેઇટ એન્ડ વોચ. જય હિન્દ, વંદે માતરમ.